जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 1 પોઈન્ટ નંબર 1.2 આ મુદ્દા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મુદ્દાનું મેઇન ટાઇટલ છે લિંગી પ્રજનન। ઇંગ્લિશમાં આપણે એને કહેશું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન। તો લિંગી પ્રજનન એટલે શું? આમ તો આ ચેપ્ટર આપણે શરૂ કર્યું ત્યારે પ્રસ્તાવનાની અંદર આપણે એની થોડી ચર્ચા કરેલી છે। તો કહે છે કે લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો એટલે કે એક નર સજીવ અને બીજો માદા સજીવ એ બે પ્રકારના જન્યુ એટલે કે નર જન્યુ અને માદા જન્યુ એનું નિર્માણ કરે છે। જો આની આગળ પ્રસ્તાવનામાં એવું આપેલું છે કે લિંગી પ્રજનનમાં હંમેશા બે જ સજીવો ભાગ લેતા હોય, પણ અહીંયા ફરી ગયા છે, એને બદલાવી નાખેલું છે કે ઘણી વખત એક જ પિતૃ નરજન્યુ અને માદાજન્યુ બંનેનું નિર્માણ કરી શકે છે। મિત્રો, તમે 11th અંદર ચેપ્ટર નંબર 7ની અંદર અળસિયું ભણ્યા છો। અળસિયું એવું પ્રાણી છે કે જે એક જ પ્રાણી નરજન્યુ અને માદાજન્યુ બંને ઉત્પન્ન કરી શકે છે। તો કહેવાનો મતલબ એમ છે કે એક જ પ્રાણી બે જન્યુ ઉત્પન્ન કરે અથવા તો બે વિરુદ્ધ જાતિના એટલે કે એક નર પ્રાણી નરજન્યુ અને માદા પ્રાણી દ્વારા માદાજન્યુ ઉત્પન્ન થઈ શકે, આવું પણ થાય। પણ એક વસ્તુ ફિક્સ છે કે લિંગી પ્રજનન થાય તેમાં બે જન્યુઓ ભાગ તો લે જ। એમાં એક છે નરજન્યુ અને બીજું છે માદાજન્યુ, બરાબર? આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે। યુગ્મનજ મતલબ ફલિતાંડ। યુગ્મનજ મતલબ શું થશે? તો કે ફલિતાંડ, જે નવા સજીવમાં રૂપાંતર પામશે। ફલિતાંડનો વિકાસ થઈ એમાંથી ગર્ભ બનશે અને પછી એ ગર્ભ વિકાસ પામી નવા સજીવની રચના કરશે। મનુષ્યમાં સેમ આ જ રીતે પ્રજનન થાય છે। અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન એક વિસ્તૃત, જટિલ અને થોડી ધીમી પ્રક્રિયા છે। મતલબ લિંગી પ્રજનન એ અલિંગી પ્રજનન કરતાં થોડું ધીમું છે, થોડું જટિલ છે અને એમાં જાજો બધો સમય પણ લાગે છે, વિસ્તૃત પ્રક્રિયા છે। માટે જ આ ચેપ્ટરની અંદર મોટો ભાગ તો લિંગી પ્રજનન વિશે જ ભણવાનો છે। ચાલો, હજી આગળ આપેલું છે કે નર અને માદા જન્યુઓ એના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી હોતી નથી। લિંગી પ્રજનનમાં કેવું થશે મિત્રો? તો કે બે પ્રકારના જન્યુઓ, એક નર જન્યુ અને એક માદા જન્યુ એ એકબીજાની અંદર ભળી જશે અને એકબીજામાં ભળી અને એમાંથી નવો સજીવ સર્જાશે। મતલબ નવા સજીવની અંદર અમુક લક્ષણો એ નર સજીવ તરફથી અને અમુક લક્ષણો એ માદા સજીવ તરફથી વારસા મળશે। આનો સીધો મતલબ એવો થાય કે સંપૂર્ણપણે એ મૂળ પિતૃ જેવા હશે નહીં, મતલબ એને ક્લોન કહી શકાય નહીં। ચાલો, રેડી? એ હાઇબ્રિડ છે અથવા તો એના લક્ષણો બદલાયેલા છે એવું કહી શકાય। વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ એનો અભ્યાસ એવું દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે। તમે વનસ્પતિઓ એના વિશે અભ્યાસ કરો, પ્રાણીઓ વિશે કે ફૂગ વિશે અભ્યાસ કરો તો તમને એવી જાણકારી મળે કે એની બાહ્ય રચના અલગ હોય। બાહ્યાકાર વિદ્યા મતલબ જીવ વિજ્ઞાનની શાખાનું નામ છે। એવી જ રીતે એનાટોમી અથવા તો અંતસ્થ રચના એ પણ જીવ વિજ્ઞાનની એક શાખા છે અને એ જ રીતે દેહધર્મ વિદ્યા મતલબ ફિઝિયોલોજી, તો દેહધર્મ વિદ્યા પણ જીવ વિજ્ઞાનની એક શાખાનું નામ છે। તો કહેવાનો મતલબ એમ છે કે જીવ વિજ્ઞાનની આ ત્રણેય શાખાઓ બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહધર્મ વિદ્યા એનો અભ્યાસ કરવામાં આવે તો વનસ્પતિ, પ્રાણી અને ફૂગની અંદર
બહારની રચનામાં, અંદરની રચનામાં અને શરીરમાં ચાલતા કાર્યોમાં. મતલબ બાહ્યકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહધર્મ વિદ્યા આ બધામાં જુદાપણું જોવા મળે છે. પણ ખૂબીની વાત એ છે, એટલે અહીંયા લખેલું છે કે આશ્ચર્યની વાત એ છે કે ત્રણે ત્રણની અંદર લિંગી પ્રજનન એક સમાન પ્રકારે થાય છે. બોલો, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ આ બધામાં લિંગી પ્રજનનની પદ્ધતિ કેવી છે? તો કે એક સરખી છે. એમાં કોઈ જાતનો ચેન્જ છે નહીં. કઈ રીતે ભાઈ એમાં લિંગી પ્રજનન થશે? તો કે સિમ્પલ છે. લિંગી પ્રજનન થતી વખતે વનસ્પતિ, પ્રાણી અથવા ફૂગ કોઈ પણ હોય તો એમાં એક શું હશે ભાઈ? તો કે નરજન્યુ. માનો કે મનુષ્યની વાત કરીએ તો આ નરજન્યુ છે શુક્રકોષ. ચાલો રેડી. બીજું શું હશે ભાઈ? તો કે માદાજન્યુ. માદાજન્યુ મતલબ આ અંડકોષ. આ એકબીજાની અંદર ભળી જશે અને એનું રૂપાંતર શેમાં થઈ જશે? તો કે ફલિતાંડમાં થશે. એનું રૂપાંતર શેની અંદર થઈ જશે? તો કે ફલિતાંડમાં. ચાલો રેડી. પછી આના કોષ કેન્દ્ર ભેગા મળી અને એ ફલિતાંડનું કોષ કેન્દ્ર બની જાય અને આ ફલિતાંડ વિકાસ પામી અને એમાંથી નવી વનસ્પતિ, નવું પ્રાણી અથવા નવી ફૂગ એનું નિર્માણ થઈ જશે. ચાલો ક્લિયર. એટલે કહેવામાં આવેલું છે કે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય, એની બાહ્ય રચના, એની અંતસ્થ રચના અને એના શરીરમાં ચાલતા બધા જ કાર્યો એમાં ખૂબ જુદાપણું જોવા મળે. પણ આશ્ચર્યની વાત એ છે કે ત્રણેયમાં લિંગી પ્રજનનની પદ્ધતિ સરખી છે. ચાલો આપણે ચર્ચા કરીએ કે કયા લક્ષણો આ વિવિધ લક્ષી સજીવોમાં સામાન્ય છે. બધા સજીવો લિંગી પ્રજનન તો કરે જ છે. બધાય સજીવો શું કરે છે? તો કે લિંગી પ્રજનન તો કરે જ છે, પણ એ પહેલાં તે જીવનમાં વૃદ્ધિ કરે અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. તો વૃદ્ધિના આ સમયગાળાને કહેવાય જુવેનાઇલ તબક્કો. ઇંગ્લિશમાં એને જુવેનાઇલ ફેઝ પણ કહી શકાય. વનસ્પતિમાં આ જુવેનાઇલ તબક્કા માટે અલગ શબ્દ છે. વનસ્પતિ હોય તો એને વેજીટેટિવ ફેઝ અથવા વાનસ્પતિક તબક્કો કહેવાય છે. ચાલો રેડી. દરેક સજીવમાં આ સમયગાળો જુદો જુદો હોય. હવે મિત્રો, આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટની અંદરથી આપણે એક જ વસ્તુ સમજવાની થાય છે કે જુવેનાઇલ ફેઝ એટલે શું. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે મેં આંબો વાવેલો છે. હવે આંબાની ગોઠલી હોય, આપણે માનો કે એ વાવી દીધી અને ઉગવાનું શરૂ થયું, તો આંબો તરત જ ઉગે એટલે એમાં તરત ફૂલ આવી જાય. વનસ્પતિમાં જ્યારે પુષ્પ ઉત્પન્ન થાય ને ત્યારે એ પ્રજનનિક દ્રષ્ટિએ વનસ્પતિ પરિપક્વ થઈ છે એવું કહી શકાય. તો વનસ્પતિ આપણે વાવીએ એટલે તરત એમાં પુષ્પ આવે છે? તો જવાબ છે ના. તરત વનસ્પતિ પ્રજનનની દ્રષ્ટિએ પરિપક્વ બનતી નથી. તો પહેલાં શું થશે? તો કે આંબાની ગોઠલી, આપણે કેરીની ગોઠલી વાવીએ એટલે એમાંથી કોટો ફૂટશે, ધીમે ધીમે આંબો મોટો થશે અને એ આંબાને 1 વર્ષની ઉંમર થાય, 2 વર્ષની, 3-4 વર્ષની ઉંમર થાય પછી એની અંદર પુષ્પનું નિર્માણ થશે. તો આનો સીધો મતલબ એવો થાય કે પ્રજનનિક તબક્કામાં પહોંચતા પહેલાં આંબાના વૃક્ષની અંદર 3 થી 4 વર્ષ કે 5 વર્ષ સુધી વિકાસની પ્રક્રિયાઓ થશે અને વૃદ્ધિ અથવા તો વિકાસની આ પ્રક્રિયા મતલબ પરિપક્વતા પ્રાપ્ત કરે છે ત્યાં સુધી જે વિકાસનો સમયગાળો હોય એ સમયગાળાને શું કહેવાય? તો કે જુવેનાઇલ ફેઝ. પણ વનસ્પતિ હોય તો એના માટે જુવેનાઇલ તબક્કો વપરાતો નથી. આ શબ્દ એ બદલી જાય છે અને બીજો કયો શબ્દ વપરાય છે એના માટે? તો કે વાનસ્પતિક તબક્કો. અને દરેક સજીવમાં આ વાનસ્પતિક તબક્કો એ જુદો જુદો છે. હવે કેટલાક એની અંદર ઉદાહરણો આપેલા છે અને આપણને પૂછેલું છે કે કયા સજીવનો વાનસ્પતિક તબક્કો કેટલો છે. ચાલો રેડી. તો આપણે જરા એ જોઈ લઈએ કે કયા સજીવનો વાનસ્પતિક તબક્કો કેટલો છે. તો પહેલાં વાત આપેલી છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, એમાં પુષ્પ સર્જનની સાથે પ્રજનનીય તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાય. વનસ્પતિમાં પહેલી જ વખત જ્યારે પુષ્પ ઉત્પન્ન થાય એટલે આપણે એવું સમજવાનું
કે વનસ્પતિની અંદર વાનસ્પતિક તબક્કો અથવા તો જુવેનાઇલ તબક્કો પૂર્ણ થયેલો છે અને એના પછીનું સ્ટેપ શરૂ થઈ ગયું છે. કયું? તો કે એ સ્ટેપનું નામ છે પ્રજનનીય તબક્કો, મતલબ બાલ્યાવસ્થા પૂરી અને યુવાવસ્થા શરૂ. આપણે આપણા શરીરની અંદર આવું ગણી શકીએ. વનસ્પતિમાં સેમ એ જ વસ્તુ, વાનસ્પતિક તબક્કો પૂરો અને પ્રજનનીય તબક્કો શરૂ. ક્યારે? તો કે જ્યારે પહેલી વખત પુષ્પ સર્જાય ત્યારે. ગલગોટો ઉદાહરણ આપેલું છે. ગલગોટો અથવા તો હજારી ગલગોટા, બોલે તો એને કહેવાય મેરીગોલ્ડ. તો પૂછે છે આપણને કે ભાઈ મેરીગોલ્ડ અથવા તો ગલગોટો કે હજારી ગલગોટાની અંદર સૌથી પહેલાં પુષ્પનું સર્જન કેટલા સમયે થાય? મતલબ એનો જુવેનાઇલ તબક્કો કેટલા સમય ચાલે? તો કે 2 થી 3 મહિના પછી એમાં પુષ્પ આવે. માનો કે આજે આપણે ગલગોટાને વાવીએ છીએ તો 2 થી 3 મહિના સુધીમાં એ મોટો થઈ જાય છોડ અને એની અંદર પહેલી વખત પુષ્પ આવવાનું શરૂ થાય. તો જુવેનાઇલ તબક્કો ગલગોટાની અંદર 2 થી 3 મહિના ચાલે છે. મિત્રો, આમાં આપેલું નથી કે કેટલા સમય ચાલે છે, એ આપણને પૂછે છે. મતલબ એ સ્વ અધ્યયન માટે છે. પણ તમે અહીંયા લખી લેજો કે ગલગોટાની અંદર જુવેનાઇલ ફેઝ કેટલો ચાલે? તો કે 2 થી 3 મહિના. એવી રીતે ચોખા અને ઘઉં, આમ જોવા જઈએ તો ઘઉં ને ચોખાની ટોટલ ઉંમર છે એ 4 મહિનાની હોય છે. તો એમાં પુષ્પ સર્જન 2 થી 3 મહિને થાય છે. ચાલો રેડી. એટલે ઘઉં અને ચોખા આ બંનેની અંદર જુવેનાઇલ તબક્કો કેટલા સમય ચાલે? તો કે 2 થી 3 મહિના ચાલે છે. હવે એવી જ રીતે નાળિયેર અને આંબાની વાત આપેલ છે. તો નાળિયેર અને આંબામાં પુષ્પ સર્જન માટે કેટલો સમય લાગે? તો કે નાળિયેર અને આંબામાં પુષ્પ સર્જન માટે 4 થી 6 વર્ષ સુધીનો સમય લાગે. નાળિયેર અને આંબામાં પુષ્પ સર્જન માટે કેટલો સમય લાગે? તો કે 4 થી 6 વર્ષનો સમય લાગે છે. ઘણી વનસ્પતિઓ તો એવી છે કે જેમાં પુષ્પ સર્જન 1 થી વધુ વખત જોવા મળે. આખા જીવન દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન થાય એવું જરૂરી તો નથી. ઘણી વનસ્પતિ તો એવી છે કે જેની અંદર પુષ્પ સર્જન 1 કરતાં વધુ વખત જોવા મળે છે. તો એના માટે તમે શું કહેશો? એને તમે આંતર પુષ્પ સર્જન કાળ કહેશો, જુવેનાઇલ તબક્કો કહેશો, કે એને તમે પુખ્તતા કહેશો? તો એના માટે આ શબ્દ બેસ્ટ છે. હવે હું તમને એક ઉદાહરણ આપી અને આ વસ્તુ સમજાવું છું કે આંતર પુષ્પ સર્જન કાળ એટલે શું. માનો કે આજે તમે આંબો વાવેલો છે અને મેં તમને હમણાં જ જણાવ્યું કે આંબામાં પુષ્પ સર્જન 4 થી 6 વર્ષે થાય છે. દાખલા તરીકે આંબો છે એમાં 4 વર્ષે પહેલી વખત પુષ્પ આવે છે. હવે એ પુષ્પ ધીમે ધીમે વૃદ્ધિ પામશે, એમાંથી કેરી બની જશે, આપણે એ કેરી ખાઈ જઈએ છીએ. બીજા વર્ષે જ્યારે ઉનાળો શરૂ થવાનો હોય ત્યારે વળી પાછા આંબામાં પુષ્પ સર્જન થાય. એવી જ રીતે ત્રીજા વર્ષે વળી પાછો ઉનાળાના સમયગાળા દરમિયાન પાછું ત્રીજી વખત પુષ્પ સર્જન થાય. તો આંબો તો આવો દર વખતે દર વર્ષે પુષ્પ સર્જન આપશે. તો એ સમયગાળા માટે શબ્દ શું વાપરી શકાય? આંતર પુષ્પ સર્જન કાળ. મતલબ 1 વર્ષે પુષ્પ આવ્યા છે, ફળ બની ગયું છે, પછી તો કે બીજા વર્ષે પાછા પુષ્પ આવે તો એની આગળનો વચ્ચેનો તબક્કો જુવેનાઇલ ન કહેવાય, એને પુખ્તતા પણ ન ગણાય. એને સારો શબ્દ એના માટે કયો વાપરી શકાય? આંતર પુષ્પ સર્જન કાળ. મતલબ 2 વખત પુષ્પો એમાં સર્જાણા, એની વચ્ચેનો એ સમયગાળો છે. ચાલો રેડી. હવે આપેલું છે કે તમારા વિસ્તારના થોડાક વૃક્ષોનું અવલોકન કરો. જો ભાઈ, આ તો સમય હોય તો કરાય, નહીતર આવું કાંઈ કરાય નહીં. છાનું મનું વાંચવા માંડાયો. તમારા વિસ્તારના થોડાક વૃક્ષોનું અવલોકન કરો. શું તેઓ વર્ષો વર્ષ તે જ મહિનામાં પુષ્પ સર્જન દાખવે છે? હા, હોઈ શકે. ઘણા વનસ્પતિની અંદર પુષ્પો એવી રીતે સર્જાય કે દર વર્ષે ચોક્કસ ઋતુ દરમિયાન જ સર્જાય. એનું ઉદાહરણ આંબો જ છે. દર વર્ષે ઉનાળામાં જ પુષ્પ સર્જન થાય. હા, ઘણી વનસ્પતિ એવી હોય જેમાં આખા વર્ષ દરમિયાન પુષ્પ આવે, 12 મહિના પુષ્પ આવે. બસ એટલા માટે તો વનસ્પતિનું નામ છે બારમાસી.
બારમાસીની અંદર પુષ્પ આખા વર્ષ દરમિયાન આવે છે, તો આવું પણ બની શકે. તમે વિચારી શકો છો કે શા કારણે કેરી, સફરજન, ફણસ મતલબ જેકફ્રૂટ તેની ઋતુમાં જ પ્રાપ્ય થાય. તમે જોજો, સફરજન ચોક્કસ ઋતુમાં જ આવશે, કેરી ચોક્કસ ઋતુમાં આવે, ફણસ છે એ પણ ચોક્કસ ઋતુમાં જ આવે. કેમ ભાઈ? તો કે એ વનસ્પતિ એવી છે કે જે ચોક્કસ ઋતુમાં જ પ્રજનન દર્શાવે, મતલબ પુષ્પ ઉત્પન્ન કરે છે. બધા જાણે છે પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. શું એવી વનસ્પતિ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દર્શાવે? 100% એવી ઘણી બધી વનસ્પતિઓ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દર્શાવે. મેં તમને ઉદાહરણ આપેલું છે બારમાસી. અને કેટલાક ઋતુકીય પુષ્પ સર્જન પણ દર્શાવે, મતલબ અમુક વનસ્પતિ ચોક્કસ ઋતુમાં જ પુષ્પ ઉત્પન્ન કરે, જ્યારે અમુક વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ ઉત્પન્ન કરે, આવું પણ બને. એક વર્ષીય અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિ, મતલબ એક વર્ષનું આયુષ્ય ધરાવતી હોય એવી વનસ્પતિ. દ્વિવર્ષાયુ મતલબ 2 વર્ષનું આયુષ્ય ધરાવતી હોય એવી વનસ્પતિઓ. એમાં વાનસ્પતિક, પ્રજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોઈ શકાય. હવે આ 3 અવસ્થાઓ શું છે એનું આપણે ખાસ ધ્યાન રાખશું. વાનસ્પતિક તબક્કો એટલે તમે જાણો છો જુવેનાઇલ ફેઝ, પુષ્પ સર્જનની પહેલાંનો વૃદ્ધિ કે વિકાસનો તબક્કો. બીજો તબક્કો છે પ્રજનનિક તબક્કો. પ્રજનનિક તબક્કો મતલબ એ અવસ્થામાં વનસ્પતિમાં શું થાય? પુષ્પ સર્જન થાય, ફળ બને, બીજ બને. અને જીર્ણ અવસ્થા એટલે વનસ્પતિ સુકાઈ જાય અને મૃત્યુ પામે, એ તબક્કાને શું કહેવાય? તો કે જીર્ણ અવસ્થા, જેમાં પાંદડા પીળા પડી જાય, ખરી જાય, વનસ્પતિ સુકાઈ જાય, આવું થાય, તો એને કહેવાય જીર્ણ અવસ્થા. તો વનસ્પતિના જીવનમાં આ 3 તબક્કાઓ સ્પષ્ટ રીતે જોવા મળે. કઈ વનસ્પતિ? તો કે 1 વર્ષાયુ હોય કે દ્વિવર્ષાયુ હોય, એમાં આ 3 તબક્કા સ્પષ્ટ હોય. પણ બહુ વર્ષાયુ વનસ્પતિ હોય, મતલબ તો કે ઝાઝા બધા વર્ષ જીવે, દાખલા તરીકે વડલો 200 વર્ષ જીવે, તો બહુ વર્ષાયુ વનસ્પતિમાં આ બધી અવસ્થાઓ છે ને, એને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી થોડી અઘરી છે. દાખલા તરીકે આંબો હોય તો આંબાની અંદર આ જે બાબત છે એને વ્યાખ્યાયિત કરવી અઘરી એટલા માટે છે કેમ કે આંબાની અંદર આ વર્ષે ઉનાળામાં પુષ્પ સર્જન થાય તો એના પછીના બીજા વર્ષે પાછું પુષ્પ સર્જન થાય, એના પછીના ત્રીજા વર્ષે પાછું પુષ્પ સર્જન થાય. પાનખર ઋતુમાં પાંદડા પીળા પડી અને ખરી જઈને વળી પાછા નવા પાંદડા બનતા હોય. તો આપણે સમજવું શું? એમાં વારંવાર દર વર્ષે જીર્ણતા આવે, એમાં દર વર્ષે જુવેનાઇલ ફેજ આવે, એમાં દર વર્ષે પ્રજનનિક અવસ્થા આવે. ટૂંકમાં એની અંદર આ 3 સ્ટેપને જોવા થોડા અઘરા છે, એને વ્યવસ્થિત સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ન કરી શકાય. જ્યારે 1 વર્ષાયુ વનસ્પતિમાં તો ફિક્સ હોય કે એક જ વખત વાનસ્પતિક તબક્કો, એક જ વખત પ્રજનનિક તબક્કો અને એક જ વખત જીર્ણ અવસ્થા આવશે. ચાલો રેડી. કેટલીક વનસ્પતિઓ પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે. અસમાન મતલબ કોઈ અરે મેચ ન થાય ને એ રીતે એ પુષ્પ સર્જન દર્શાવે, એટલે કે થોડું વિચિત્ર રીતે પુષ્પ સર્જન કરે. નીટમાં MCQ માટે આપણે આ ખાસ ધ્યાનમાં રાખશું. બામ્બુ ટ્રી અથવા તો વાંસ. વાંસ બધાએ જોયેલ હોય મિત્રો. તો વાંસ છે ને ભાઈ, એ એવી વનસ્પતિની જાતિ છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન કરે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખશું. વાંસ એવી વનસ્પતિ છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર શું કરે છે? તો કે એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે. સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ એમાં મોટી સંખ્યામાં ફળ સર્જાય છે. તમે વિચાર તો કરો, 50 વર્ષેથી શરૂ કરી 100 વર્ષ સુધીમાં માત્ર એક જ વાર એમાં પુષ્પ આવે છે અને એ પુષ્પ આવ્યા પછી પ્રજનન કર્યા પછી એ વાંસ મૃત્યુ પામે છે ને ગજબની વનસ્પતિ. તો વાંસમાં પુષ્પ સર્જન કેટલા વર્ષે થાય? તો કે 50 થી 100 વર્ષે થાય. આખી જિંદગીમાં કેટલી વખત પુષ્પ સર્જે? એક જ વખત. અને પુષ્પ સર્જન કરે, પ્રજનન કરે, પછી વાંસ શું થઈ જાય?
તો કે મૃત્યુ પામે. ચાલો રેડી. આવી જ બીજી એક સરસ મજાની વનસ્પતિ છે જે વિચિત્ર રીતે થોડું પુષ્પ સર્જન કરે, તો એનું પણ ઉદાહરણ આપેલું છે. મિત્રો, આ પ્રશ્ન નીટની અંદર પૂછાયેલો છે અને બોર્ડની અંદર પણ આ વાંસમાંથી પૂછાયેલું છે, તો આપણે એ ખાસ ધ્યાનમાં રાખશું. હવે આ જે વનસ્પતિ છે નીલકુરંજિત, એ નીટની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે 12 વર્ષે એની અંદર એક જ વખત ફૂલ આવે છે. દર 12 વર્ષે, બરાબર સાંભળજો, દર 12 વર્ષે નીલકુરંજિત નામની આ વનસ્પતિ, એમાં એક વખત પુષ્પ સર્જન થાય. બીજી વખત પુષ્પ સર્જન માટે પાછું તમારે 12 વર્ષની રાહ જોવી પડે. આપણે નીલકુરંજીનું વૈજ્ઞાનિક નામ ખાસ ધ્યાનમાં રાખશું. ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલી જાય છે. સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. મિત્રો, આ અઘરો શબ્દ છે એટલે તમારે એ રોંગ હેન્ડથી લખવાનો થાય છે. સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, નીલકુરંજિત નામની આ વનસ્પતિ, એમાં 12 વર્ષે ફૂલ આવે છે અને સરસ મજાના જાંબલી જેવા રંગના પુષ્પો છે, પર્પલ કલર જેવા. અને જે જગ્યાએ આ વનસ્પતિ ઉગે અને 12 વર્ષે તેમાં ફૂલ આવે ને, માનો કે પહાડો ઉપર ઉગે છે, આ પશ્ચિમ ઘાટની અંદર, દક્ષિણ ભારતની અંદર પશ્ચિમ ઘાટનો પર્વતીય વિસ્તાર અથવા પર્વતમાળા છે, એમાં ઉગતી આ વનસ્પતિ છે. અને જ્યારે એની અંદર પુષ્પ આવે ને, ત્યારે આખા પર્વત છે ને એ જાંબલી રંગના બની જાય છે. તમે બાજુની આકૃતિમાં એનો ફોટો જોઈ શકો છો. ખૂબ સરસ મજાના પુષ્પો અને પર્વત, એનો દેખાવ આખો જાંબલી આવે છે. અને એટલા માટે જ લોકો વિદેશથી પણ આ પુષ્પને જોવા માટે ઘણા બધા ટુરિસ્ટો દર 12 વર્ષે દક્ષિણ ભારતના આ પર્વતીય વિસ્તારોની અંદર આવે છે. એમ કે છે કે તમારામાંના ઘણા જાણતા હશે કે આ વનસ્પતિ છે ને એ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર પુષ્પ સર્જન કરે છે. છેલ્લે 2006ની અંદર આ પુષ્પ સર્જન થયું હતું. મિત્રો, આ જે બુક છે એ ખૂબ જૂની હોય છે અને આંકડાકીય માહિતી પણ એની અંદર જૂની હોય છે. છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2018ની અંદર આ પુષ્પ સર્જન થયેલું. આમાં 2006 આપેલ છે. આમ પણ તમે 2006 + 12 કરો એટલે 2018 થઈ જશે. આપણે ટેક્સ્ટબુક મુજબ જ ચાલશું. છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006ની અંદર પુષ્પ સર્જન થયેલું. તેના પુષ્પોના સમૂહો એ કેરળ, તામિલનાડુ, કર્ણાટક, એના પર્વતીય પ્રદેશમાં વાદળી પટ્ટો, બોલે તો સ્ટ્રેચર બનાવે છે. વાદળી મતલબ ખાસ કરીને બ્લુ જેવો કલર છે, જાંબલી કલર છે આમ તો, બરાબર છે કે નહીં? તો એમ કે મોટી સંખ્યામાં એ પર્યટકોને ત્યાં આકર્ષાય છે. તો ખૂબીની વાત એ છે, સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના આ શબ્દને આપણે રોંગ હેન્ડથી 3-4 વાર લખશું. અને અદ્ભુત વનસ્પતિ દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે. ગુજરાતી નામ છે નીલકુરંજિત. નીલ શબ્દ એટલા માટે જ કે એનો રંગ છે ને, પુષ્પનો રંગ એ નીલો છે. નીલો મતલબ વાદળી અથવા તો પર્પલ, એને મળતો આવતો રંગ છે. તો નીલકુરંજિત એટલા માટે જ એને નામ આપેલું છે. અને 3 રાજ્યોના નામ આપણે ભૂલશું નહીં મિત્રો. કેરળ, તામિલનાડુ અને કર્ણાટક, આ 3 રાજ્યો દક્ષિણ ભારતની અંદર આવેલ છે. અને પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારમાં ઉગતી આ વનસ્પતિ છે સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. કહે છે કે પ્રાણીઓમાં સક્રિય પ્રજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર, વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફાર પણ અનુસરે છે. મતલબ જુવેનાઇલ તબક્કા દરમિયાન શરીરમાં બાહ્યાકાર ફેરફારો પણ થાય અને શરીરમાં દેહધાર્મિક ફેરફારો પણ થાય છે. વિવિધ સજીવમાં પ્રજનનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે. અવધિનો મતલબ થશે સમયગાળો. જેમ જુવેનાઇલ તબક્કો ઘઉં અને ચોખામાં 2-3 મહિના અને નાળિયેર અને આંબામાં 4 થી 6 મહિના ચાલે. જેમ જુવેનાઇલ તબક્કો વાંસમાં 50 થી 100 વર્ષ છે અને સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના અથવા નીલકુરંજિતમાં જુવેનાઇલ તબક્કો 12 વર્ષ ચાલે, પછી એમાં પુષ્પ સર્જન થાય. જુવેનાઇલ તબક્કાનો સમયગાળો અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ છે. સેમ એ જ રીતે પ્રજનનિક તબક્કાનો સમયગાળો પણ જુદી જુદી વનસ્પતિમાં જુદો જુદો છે.
આ વાક્ય એટલું કહેવા માગે છે. અને જુવેનાઇલ તબક્કા પછી પ્રજનન તબક્કા દરમિયાન શરીરની બાહ્ય રચના અને દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર થાય. શું તમે મનુષ્ય જાતિના એવા ફેરફારની યાદી બનાવી શકો જે પ્રજનનિક પુખ્તતાના સૂચક હોય? યસ, એવી યાદી બનાવી શકાય. દાખલા તરીકે મનુષ્ય જ્યારે પ્રજનનિક દ્રષ્ટિએ પુખ્ત બને ત્યારે પુરુષના શરીરમાં કેવા ફેરફાર થશે? તો કે દાઢી મૂછ ઉગવાનું શરૂ થાય. પુરુષ છે એના શરીરના સ્નાયુઓ છે એનો વિકાસ થાય. એના શરીરનો બાંધો છે એ વધુ સ્નાયુલ બની જાય. અને પુરુષનો જે અવાજ છે એ ઘોઘરો બનતો જાય. એવી જ રીતે સ્ત્રીઓના શરીરની અંદર પ્રજનનિક પુખ્તતા આવે. સ્ત્રીઓના શરીરની અંદર પ્રજનનિક પુખ્તતા આવે તો કેવા ફેરફાર થાય? તો કે એનો અવાજ વધુ તીણો બનતો જાય. માસિક ઋતુચક્ર શરૂ થઈ જાય. એની સ્તન ગ્રંથિઓ એનો વિકાસ શરૂ થાય. પ્રજનનિક પુખ્તતાના આ સૂચક છે. ચાલો રેડી. તો મનુષ્યની જાતિની અંદર પણ પ્રજનનિક પુખ્તતા દરમિયાન આવા અનેક ફેરફારો જોવા મળે છે. હવે થોડી આગળ વાત આપેલી છે કે પ્રાણીઓ, દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષભર ઈંડા મૂકે? તો કે ઘણા પક્ષીઓ મૂકે ને ઘણા ના પણ મૂકે. આખા વર્ષ દરમિયાન ઈંડા મૂકે પક્ષીઓ, અથવા તો તે કોઈ ઋતુકીય ઘટના છે, મતલબ ચોક્કસ ઋતુમાં જ પક્ષીઓ ઈંડા મૂકે? તો કે બંને હોઈ શકે. બીજા પ્રાણી જેવા કે તો કે દેડકા ને ગરોળી, એમાં શું હશે? ચોક્કસ ઋતુમાં ઈંડા મૂકે કે આખા વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે? તો તમે એવું નોંધશો, આ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવે ને આગળના બે, એટલે તમે એવું નોંધશો કે કુદરતી વસવાટની અંદર પક્ષીઓ છે ને એ ઋતુકીય રીતે ઈંડા મૂકે છે. જો કુદરતી વસવાટમાં પક્ષીઓ રહેતા હોય તો એ ઋતુકીય રીતે ઈંડા મૂકે છે. ઋતુકીય ઈંડાનો મતલબ થશે ચોક્કસ ઋતુ દરમિયાન જ ઈંડા આપે. પણ બંધના અવસ્થામાં પક્ષી હોય, દાખલા તરીકે મરઘા ઉછેર કેન્દ્રમાં મરઘી રાખેલી છે, તો મરઘી એટલે પક્ષી છે. અને મરઘા ઉછેર કેન્દ્રમાં આખા વર્ષ દરમિયાન એ ઈંડા આપે એવી રીતે એને કેળવવામાં આવે છે. મતલબ એને ચોક્કસ પ્રકારની દવાઓ આપી દેવામાં આવે જેનાથી એ ઈંડાનું ઉત્પાદન આખા વર્ષ દરમિયાન આપી શકે. ચાલો આવડી જાય. મતલબ કુદરતી વસવાટમાં રહેલા પક્ષીઓ ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે, અને બંધના અવસ્થામાં રહેલા પક્ષી એટલે કે મરઘા ઉછેર કેન્દ્રમાં જે પક્ષીઓ છે એ આખા વર્ષ દરમિયાન ઈંડા આપે છે. આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે. મતલબ મરઘા ઉછેર કેન્દ્રમાં જે ઈંડા મૂકવાની વાત છે એ ઈંડા એનો ઉપયોગ માનવ કલ્યાણ માટે અથવા તો વ્યાપારિક હેતુ માટે થાય. મતલબ રોકડી કરવા માટે એનો ઉપયોગ થાય છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો. હવે આ જરાયુ શું છે એના વિશે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણીશું. જરાયુ મતલબ એવો ભાગ જેના મારફતે ગર્ભાશયની દિવાલમાંથી પોષક દ્રવ્ય અને ઓક્સિજન એનું શોષણ થઈ ગર્ભાશયની અંદર જે ગર્ભ વિકસે છે એને પોષક દ્રવ્ય અને ઓક્સિજન આપવામાં આવતો હોય. ચાલો રેડી. ઇંગ્લિશમાં એને આપણે કહેશું પ્લેસેન્ટા. વધુ માહિતી આપણે ચેપ્ટર નંબર 3માં લેશું. તો જરાયુ ધરાવતા માદા સસ્તનો એ પ્રજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે. માદા સસ્તન વર્ગના પ્રાણીઓ છે એના અંડપિંડની અંદર સહાયક પ્રજનન ગ્રંથિઓમાં જુદા જુદા અંતઃસ્ત્રાવોની મદદથી ચક્રીય ફેરફારો થાય છે. હવે એ ચક્રીય ફેરફારો મતલબ એ ઋતુચક્રની વાત કરે છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ડિટેલમાં ભણવાના છીએ. જો બરાબર ઉદાહરણ સમજજો. સસ્તન વર્ગનું પ્રાણી છે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ. આ બધા સસ્તન વર્ગના છે, પણ એ પ્રાઇમેટમાં આવતા નથી. મતલબ એ નોન પ્રાઇમેટ છે. હવે પ્રશ્ન એ થાય કે પ્રાઇમેટ એ વળી શું?
તો કે પ્રાઇમેટ એટલે એ મનુષ્યની શ્રેણી છે. ઘણા એને મનુષ્યનું કુળ પણ ગણે છે. હવે આ શ્રેણી અને કુળ એટલે એ વર્ગીકરણની અંદર તમે ભણી ગયા છો. ચાલો રેડી. પ્રાઇમેટમાં કોણ આવે? તો કે પ્રાઇમેટમાં સસ્તન વર્ગના પ્રાણી જ આવે, પણ ક્યાં? તો કે વાંદરા, એપ અને મનુષ્ય. એપ એટલે આદિમાનવ. ચાલો રેડી. વાંદરા, એપ અને મનુષ્ય સિવાયના એટલે કે પ્રાઇમેટમાં આવતા ન હોય, પ્રાઇમેટમાં આવતા ન હોય એવા સસ્તન વર્ગના પ્રાણી ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ, આ બધાય પ્રાણીઓ એવા છે કે જેમાં પ્રજનન દરમિયાન જોવા મળતો જે ચક્રીય ફેરફાર છે, એના અંડપિંડની અંદર અથવા ગર્ભાશયની અંદર પ્રજનન દરમિયાન જે ચક્રીય ફેરફાર જોવા મળે છે એને આપણે કહેશું ઋતુકીય ઋતુચક્ર. શું નામ આપશું એને? ઋતુકીય ઋતુચક્ર. ઓસ્ટ્રસ સાયકલ. શું નામ આપેલું છે? ઓસ્ટ્રસ સાયકલ. જ્યારે પ્રાઇમેટ પ્રાણીઓ છે ને, પ્રાઇમેટ મતલબ વાંદરા, એપ અને મનુષ્ય, આ પ્રાઇમેટ છે. તો એની અંદર આપણે પ્રજનન દરમિયાન ગર્ભાશય અને અંડપિંડમાં જે ચક્રીય ફેરફારો ચાલે એને આપણે નામ આપશું માસિક ઋતુચક્ર, મતલબ મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા તો માસિક ઋતુચક્ર. ચાલો સમજાઈ ગઈ વાત બધાને કે નહીં? હવે આ માસિક ઋતુચક્ર અથવા મેન્સ્ટ્રુઅલ સાયકલ શું છે એની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ખૂબ વિસ્તૃત રીતે આવશે. આખો 4 માર્કનો પ્રશ્ન છે. ઋતુકીય ઋતુચક્ર માસિક ઋતુચક્રની જેમ જ થતી પ્રક્રિયા છે, પણ નોન પ્રાઇમેટની અંદર આપણે શબ્દ વાપરીએ છીએ ઋતુકીય ઋતુચક્ર, અને પ્રાઇમેટમાં એના માટે શબ્દ શું વાપરીએ? તો કે માસિક ઋતુચક્ર. કહેવાનો મતલબ એમ છે મિત્રો કે ગર્ભાશય અને અંડપિંડ એમાં થતા આ ચક્રીય ફેરફાર છે જે પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રાઇમેટ્સ અને નોન પ્રાઇમેટ્સની અંદર થાય છે. ચાલો રેડી. ઘણા સસ્તનો એવા છે, ઘણા સસ્તન વર્ગના પ્રાણીઓ એવા છે, ખાસ કરીને જે કુદરતી રીતે જંગલની પરિસ્થિતિની અંદર જંગલમાં જીવે છે કુદરતી સ્થિતિમાં. તો આ ચક્ર માત્ર એના પ્રજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. તો એવા પ્રાણીને કહેવાય ઋતુકીય સંવર્ધકો, સિઝનલ બ્રીડર્સ. ઇંગ્લિશ શબ્દ એના માટે શું છે? તો કે સિઝનલ બ્રીડર્સ. ચાલો ખાસ ધ્યાનમાં રાખશું. કેટલાક સસ્તન વર્ગના પ્રાણીઓ એવા છે, બરાબર સાંભળજો, કેટલાક સસ્તન વર્ગના પ્રાણીઓ એવા છે કે જે કઈ જગ્યાએ વસે છે? તો કે જંગલની અંદર એના કુદરતી વસવાટોની અંદર રહે છે. તો એવા પ્રાણીઓની અંદર આ ઋતુકીય ઋતુચક્ર અથવા તો માસિક ઋતુચક્ર એ ચોક્કસ ઋતુ દરમિયાન જે સાનુકૂલિત ઋતુ હોય, મતલબ એને અનુકૂળ ઋતુ હોય, એ ઋતુ દરમિયાન એના પ્રજનનિક તબક્કામાં જ જોવા મળે છે. તો ચોક્કસ ઋતુમાં જ પ્રજનન દર્શાવે. બરાબર સાંભળજો, ચોક્કસ ઋતુમાં જ પ્રજનન દર્શાવે એવા સસ્તન વર્ગના પ્રાણીઓ એને આપણે કહેશું ઋતુકીય સંવર્ધકો, મતલબ સિઝનલ બ્રીડર્સ. શું નામ આપશું આપણે એને? તો કે સિઝનલ બ્રીડર્સ. જ્યારે ઘણા સસ્તન વર્ગના પ્રાણી એવા છે જે પોતાના સમગ્ર પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય જ હોય, મતલબ એની અંદર પ્રજનનની સક્રિયતા કાયમી ધોરણે હોય. એના પ્રજનનિક તબક્કા દરમિયાન આખા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે એ પ્રજનન કરી શકે. તો એવા પ્રાણીઓને કહેવાય સતત સંવર્ધકો, મતલબ ઇંગ્લિશમાં એને કહેશું આપણે કન્ટિન્યુઅસ બ્રીડર. ચાલો રેડી. કન્ટિન્યુઅસ બ્રીડર્સ. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. ચોક્કસ ઋતુમાં પ્રજનન કરે તો એના માટે શબ્દ છે ઋતુકીય સંવર્ધકો. અને જો આખા જીવનકાળમાં જ્યારે પ્રજનનિક તબક્કો ચાલતો હોય તો આખા વર્ષ દરમિયાન પ્રજનનિક તબક્કાની અંદર પ્રજનન કરી શકે. તો એવા પ્રાણીઓ સસ્તન વર્ગના હોય તો એને શું કહેવાય? સતત સંવર્ધકો. ચાલો આવડી જશે બધાને કે નહીં?
હવે ખાલી આમાંથી આ મુદ્દામાંથી આટલું જ ધ્યાનમાં રાખશું. નોન પ્રાઇમેટ એટલે કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ એમાં ઋતુકીય ઋતુચક્ર, અને પ્રાઇમેટ એટલે કે વાંદરા, એપ ને મનુષ્ય એમાં માસિક ઋતુચક્ર. ચાલો ક્લિયર. જો ચોક્કસ ઋતુમાં જ પ્રજનન દર્શાવે તો ઋતુકીય સંવર્ધક, અને પ્રજનનીય તબક્કા દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન પ્રજનનની ક્ષમતા ધરાવે તો સતત સંવર્ધક. બોલે તો કન્ટિન્યુઅસ બ્રીડર્સ. ચાલો રેડી. તો હજી આગળ થોડું ભણીએ. આપણે બધા વૃદ્ધ થઈએ છીએ. આ ત્રીજું સ્ટેપ આવે છે જીર્ણ અવસ્થા. ચાલો રેડી. જો લાંબુ જીવીએ તો વૃદ્ધ થાય, નહીતર વૃદ્ધ થવાની વાત આવતી નથી. એટલે એ બાજુમાં લખેલું છે કન્ડિશન એપ્લાય, મતલબ શરતો લાગુ. જો લાંબુ જીવીએ તો આપણે વૃદ્ધ થઈએ, જે આપણે યાદ કરવું રહ્યું. પરંતુ વૃદ્ધ થવું એટલે શું? હવે મનમાં એક પ્રશ્ન તો થાય કે આ વૃદ્ધ થવું એટલે વળી શું? તો કે પ્રજનન તબક્કાનો અંત એને કહેવાય જીર્ણતા, અથવા તો વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે એને ગણવામાં આવે. જો કોઈ પણ સજીવ હોય એના જીવનની અંદર પહેલો તબક્કો જુવેનાઇલ ફેઝ આવે. જો વનસ્પતિ હોય તો જુવેનાઇલ ફેઝનું બીજું નામ આપણે કીધેલું છે વાનસ્પતિક તબક્કો. પછી આપણે બીજી ચર્ચા એ કરેલી છે કે બીજો તબક્કો છે એ પ્રજનનિક તબક્કો આવે, અને જેવો પ્રજનનિક તબક્કો પૂરો થાય, મતલબ એનો અંત આવે, એટલે જીર્ણતા અથવા તો વૃદ્ધત્વનો તબક્કો શરૂ થઈ જાય. તો ચાલો હવે આપણે થોડી એની પણ ચર્ચા કરી લઈએ કે પરિપક્વન તબક્કો અથવા તો પ્રજનનનો તબક્કો જેવો પૂરો થાય એટલે કયો તબક્કો આવી જશે? તો કે જીર્ણતા અથવા તો વૃદ્ધત્વનો તબક્કો આવી જાય છે. ચાલો રેડી છે. એમ કહે છે કે જીવનકાળના અંતિમ તબક્કામાં, જીવનકાળ એના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે, જેવા કે ચયાપચયનું ધીમું થવું. આનુષંગિક એટલે એની એરે સંકળાયેલા. વૃદ્ધત્વ સાથે સંકળાયેલ ફેરફાર કયો? તો કે ચયાપચયની પ્રક્રિયા શરીરમાં ધીમી થઈ જાય. ચયાપચય એટલે શરીરમાં ચાલતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ, એને ચયાપચય કહી શકો. હવે શરીરની બધી પ્રક્રિયા ધીમી પડી જાય તો એ વૃદ્ધત્વ છે. વૃદ્ધત્વ ધીમે ધીમે મૃત્યુ તરફ દોરી જાય છે. આજે નહીં તો કાલે, મૃત્યુ વિના નહીં ચાલે. ચાલો રેડી. એટલે વૃદ્ધત્વ ધીમે ધીમે મૃત્યુ તરફ લઈ જાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. આ આખી જે પ્રક્રિયા છે 3 તબક્કા, જેની અંદર આપણે પહેલો તબક્કો જુવેનાઇલ તબક્કો, બીજો પ્રજનનિક તબક્કો અને ત્રીજો જીર્ણ અવસ્થાનો તબક્કો. આ 3 તબક્કાની અંદર સજીવનું આખું જીવનચક્ર પૂરું થાય છે. એમાં અંતઃસ્ત્રાવોના ફેરફારો અથવા તો અંતઃસ્ત્રાવો એના માટે જવાબદાર છે. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો એની વચ્ચે આંતરક્રિયા એ પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. મતલબ પ્રજનનની પ્રક્રિયા અંતઃસ્ત્રાવ અને પર્યાવરણના પરિબળો દ્વારા નિયંત્રિત છે. પર્યાવરણના પરિબળ એટલે ચોક્કસ ઋતુ દરમિયાન ઘણા સજીવો પ્રજનન કરે છે, અને એ પ્રજનનની પ્રક્રિયામાં અંતઃસ્ત્રાવ પણ મદદ કરે છે. ક્યાં અંતઃસ્ત્રાવ પ્રજનન તંત્રની પ્રક્રિયાનું નિયમન કરે એ ચેપ્ટર નંબર 3ની અંદર આપણે વધુ ડિટેલમાં ભણવાના છીએ. ચાલો એના પછી સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને પણ એ સાંકળે છે. ચોક્કસ અંતઃસ્ત્રાવો અને પર્યાવરણીય પરિબળને આધારે પ્રજનનની પ્રક્રિયા તો નિયંત્રિત છે જ, સાથે સજીવ એની વર્તણૂકીય અભિવ્યક્તિ મતલબ સજીવના વર્તનને પણ પર્યાવરણ અને અંતઃસ્ત્રાવો એ શું કરે છે? તો કે નિયંત્રિત કરે છે. તો મિત્રો હવે આપેલું છે કે લિંગી પ્રજનન દરમિયાન કઈ ઘટના થાય. જો આપણે આટલી વસ્તુ ભણ્યા કે સજીવના જીવન દરમિયાન કઈ ઘટનાઓ બને, તો કે 3 તબક્કામાંથી સજીવ પોતાના જીવન દરમિયાન પસાર થાય છે. એમાં પહેલો તબક્કો જુવેનાઇલ ફેઝ કે જેમાં સજીવ વૃદ્ધિ અને વિકાસ કરે. બીજો તબક્કો છે એ પ્રજનન તબક્કો, અને પ્રજનનિક તબક્કાની અંદર સજીવ પ્રજનન કરવા માટે સક્ષમ બને. અને તબક્કો ત્રીજો એને આપણે કીધેલું છે જીર્ણતા અવસ્થા અથવા જીર્ણ અવસ્થા તબક્કો.
તેમાં સજીવની પ્રજનન ક્ષમતા પાછી જતી રહે છે અને સજીવ વૃદ્ધત્વ તરફ જાય અને પછી મૃત્યુ પામે છે. તો એમાં જે બીજો તબક્કો છે પ્રજનનિક તબક્કો, માનો કે સજીવ પ્રજનનિક તબક્કામાં લિંગી પ્રજનન કરે તો લિંગી પ્રજનનમાં કઈ ઘટનાઓ બને? તો કે પ્રજનનિક તબક્કાની અંદર જે લિંગી પ્રજનન થાય છે એ લિંગી પ્રજનન પણ 3 સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે. આ લિંગી પ્રજનન પણ 3 સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે. તો આપણે એની થોડી ચર્ચા કરીએ કે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ પુખ્તતાએ પહોંચ્યા બાદ, મતલબ જે તે સજીવ પુખ્ત બની જાય. હવે આપણે તમને કીધેલું કે પુખ્તતાનો સમયગાળો અલગ અલગ સજીવમાં અલગ અલગ છે. દાખલા તરીકે નાળિયેરી અને આંબાની અંદર પુષ્પસર્જન 4 થી 6 વર્ષ દરમિયાન થાય તો હું એવું કહી શકું કે નાળિયેર અને આંબાનું વૃક્ષ 4 થી 6 વર્ષે પુખ્ત બને છે. લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે. મતલબ દુનિયાનો કોઈ પણ સજીવ હોય જો એ લિંગી પ્રજનન કરે તો લિંગી પ્રજનન બધા સજીવમાં એક સમાન રીતે થાય છે. પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું જોવા મળે. લિંગી પ્રજનન આરે જે સંકળાયેલી પ્રક્રિયાઓ છે એમાં ખાસ તો જુદાપણું છે, મતલબ સ્ટેપ બાય સ્ટેપ લિંગી પ્રજનન છે એ થાય છે. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત છે, જટિલ છે. આ બધા તો એના વખાણ કરેલા છે, જેટલા કરો એટલા ઓછા. અને નિયમિત ક્રમને અનુસરે, મતલબ એ સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. તેમાં નર અને માદા જન્યુનું જોડાણ અથવા તો ફલન થાય છે. ફલન થાય એટલે ફલિતાંડ અથવા તો યુગ્મનજ એનું નિર્માણ થાય છે. પછી તો કે ભ્રૂણ જનન એ લિંગી પ્રજનનની એક લાક્ષણિકતા છે. મતલબ એમાં ભ્રૂણ જનનની પ્રક્રિયા પણ થાય, યુગ્મનજનું નિર્માણ પણ થાય, જન્યુઓનું જોડાણ પણ થાય. ચાલો રેડી. એમ કહે છે કે સાનુકૂળતા માટે આ ઘટનાને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. મિત્રો, આ ઉપરની જે કાંઈ વાત છે એને તમે બિલકુલ યાદ ના રાખો તેની જરૂર નથી. એમાંથી આપણા કામની વસ્તુ કઈ છે? તો કે લિંગી પ્રજનનના 3 તબક્કાઓ છે: પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. લિંગી પ્રજનનના તબક્કાઓ કેટલા છે મિત્રો? તો કે 3. એક છે પૂર્વ ફલન, પછી બીજું છે પશ્ચ ફલન અને બીજું છે ફલન અને ત્રીજું છે પશ્ચ ફલન. તમે આને આડા અવડા ન લખી શકો. એનું કારણ છે પહેલાં પૂર્વ ફલન થાય, પછી ફલન થાય અને પછી પશ્ચ ફલનની ઘટનાઓ થાય. મિત્રો, હવે એક સરસ મજાની વાત તમને કરી દઉં. આપણે પહેલાં પૂર્વ ફલન વિશે ભણી લઈએ, પછી આપણે ફલનની પ્રક્રિયા વિશે ભણી લઈએ અને પછી આપણે પશ્ચ ફલન વિશે ભણી લઈએ. તો આ ચેપ્ટર છે એ પૂરું થઈ જાય છે. તો આના પછીના લેક્ચરની અંદર આપણે પૂર્વ ફલન ઘટનાઓ એની ચર્ચા કરીશું. તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર કરજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.